કેતન ઇનામદારના રાજીનામાના મામલે મોટા સમાચાર સામે આવ્યા। કેતન ઇનામદારના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠક। વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠક। પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના નિવાસસ્થાને આ બેઠક મળી, જેમાં કેતન ઇનામદારની નારાજગી સંદર્ભે ચર્ચા થઈ તેવી સંભાવના। પ્રદેશ અધ્યક્ષના નિવાસસ્થાને બેઠક મળી છે। હાલમાં હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત છે। કેતન ઇનામદારની નારાજગીના પગલે, કારણ કે તેમણે જે કહ્યું છે કે નવા પરિવાર મોટો થતો જાય છે, ભરતી મેળા કરવામાં આવે છે, પરંતુ અહીંયા સ્થાનિક લેવલે સંકલનનો અભાવ છે, ત્યાં સંગઠનની કામગીરીની જરૂર છે। ત્યારે આ વાતને લઈને હાલમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે, જેના કારણે ભાજપમાં ભડકો ન થાય, રંજનબેન ભટ્ટ મધ્યસ્થી કરે તેની શક્યતાની વચ્ચે હાલમાં CR પાટીલના નિવાસસ્થાને આ બેઠક મળી રહી છે। કેતન ઇનામદારની નારાજગી અંગે ચર્ચા ચાલી રહી છે, કારણ કે તેમણે ઈમેલથી હજી રાજીનામું મોકલ્યું છે, હજી સુધી પોતે રાજીનામું આપ્યું નથી, મેલ કર્યો છે અધ્યક્ષે, જેને લઈને હાલમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રયાસ એ જ રહેશે કે તેમની નારાજગી દૂર કરવામાં આવે, પરંતુ આ પહેલી વખત નથી થયું કે જ્યારે તેમણે પાર્ટીનું નાક દબાવવાનું પ્રયત્ન કર્યો હોય। અગાઉ પણ આ રીતે કર્યું જ હતું, પરંતુ કેતન ઇનામદારના રાજીનામાથી માત્ર એક ધારાસભ્ય નહીં, પરંતુ સાથે સાથે તાલુકા પંચાયતના જે સદસ્યો છે, જે ઉપપ્રમુખ છે, તેમણે પણ ક્યાંક નારાજગી વ્યક્ત કરી હતી। અને વડોદરામાં અગાઉ જ્યોતિ પંડ્યાએ વાત કરી હતી અને હવે કેતન ઇનામદારે પણ નારાજગી વ્યક્ત કરી। હિરેન વધુ વિગતો જણાવશે આ બેઠક અંગે। હિરેન, હાલમાં CR પાટીલના નિવાસસ્થાને બેઠક મળી રહી છે, આ બેઠકને લઈને શું માહિતી? ગૃહ રાજ્યમંત્રી અને વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે મુલાકાત કરી છે। આ ઘટનાક્રમની જાણ થતા તરત જ સવારે તેઓ પ્રમુખને મળવા માટે પહોંચ્યા હતા। સ્વાભાવિક રીતે સંગઠનની કામગીરીમાં જે લઈને જે અસંતોષ તેમનામાં છે અને એના કારણે તેમને મેલ દ્વારા રાજીનામું જે કેતન ઇનામદારે આપ્યું છે એ સંદર્ભે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ માહિતી એમણે આપી હતી અને એટલા જ માટે વહેલી સવારે ટેલિફોનિક વાતચીત પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેતન ઇનામદાર સાથે કરી હતી અને એમને જે મુદ્દાના કારણે રાજીનામું આપવું પડ્યું છે એ અન્ય પક્ષમાંથી આવેલા અને હાલ સંગઠનમાં એમને પ્રભારી તરીકે ડભોઈના જવાબદારી સોંપવામાં આવી છે અને એના જ કારણે ડભોઈ હોય, સાવલી હોય અથવા તો વાઘોડિયા, આ વિસ્તારોની અંદર જે સ્થાનિક કાર્યકર્તાઓ છે, મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેમને નારાજગી છે, એવા કાર્યકર્તાઓ અને નાના નીચેના સ્તરના કાર્યકર્તાઓએ એ વાત એમની સામે મૂકી હતી અને એટલા માટે કેતન ઇનામદારે રાજીનામું આપવું પડ્યું હતું, એ પ્રકારની વાત ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રીને પણ એમણે જણાવી હતી અને એટલા જ માટે એ વિષયનું નિરાકરણ ઝડપથી આવે અને પાર્ટીની અંદર જે અસંતોષ છે એ વધુ વ્યાપે નહીં અને ત્યાં જ ઘીના ઠામમાં ઘી પડે એ હેતુથી તેમણે CR પાટીલ સાથે મુલાકાત કરી છે। સંભવતઃ સાંજ સુધીમાં આ વિષય અથવા તો જે એમને અસંતોષ છે અથવા તો અન્ય જે બાબતો છે એ બાબતોનું નિરાકરણ આવે તે પ્રકારની શક્યતા સંપૂર્ણપણે દેખાઈ રહી છે। પ્રભારી મંત્રીએ મુલાકાત કરી છે તો એક પ્રકારે સંગઠનની જવાબદારી સંભાળતા લોકોને પણ ત્યાં સાવલી પહોંચી અને તેમની સાથે મુલાકાત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।